નીતિશ કુમાર કાલે એનડીએ સાથે બનાવી શકે છે સરકાર। ધારાસભ્ય દળની બેઠક બાદ રાજભવન જઈ આપી શકે છે રાજીનામું। કાલે સાંજે જ ફરી સીએમ પદના લેશે શપથ। વડોદરાના સુરસાગર તળાવમાં બોટિંગના ઇન્સ્પેક્શન દરમિયાન જ બેદરકારી। લાઈફ જેકેટ પહેર્યા વગર જ એક વ્યક્તિનું બોટિંગ। સ્થાનિકો કોર્પોરેટરે એજન્સી સામે કાર્યવાહીની કરી માંગ। નડિયાદમાં યુરિયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ। રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે થતો વેપલો। ખેડૂતોના હકના ખાતરનો બારોબાર વેપલો। સોમનાથ મંદિર પાછળ ખડકી દેવાયેલા દબાણો પર પ્રશાસને ફેરવ્યું બુલડોઝર। સ્વૈચ્છિક દબાણ ન દૂર કરનારા વધુ 100 વેપારીને પાલિકાની નોટિસ। સુરતના સિંગણપુરમાં વિદ્યાર્થીનીની છેડતીના કેસમાં આખરે આરોપીની ધરપકડ। નરાધમ સોહન શંકરને પોલીસે રાજસ્થાનથી દબોચી 5 દિવસના મેળવ્યા રિમાન્ડ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવડતનો વધુ એક કિસ્સો। 20 કરોડના ખર્ચે તૈયાર એનએફડીડી હોલને લાગ્યા તાળા। 1.5 કરોડનું એનએમઆર મશીન બંધ હાલતમાં।